ભાજપના પીઢ નેતા નીતિન પટેલ અવારનવાર પોતાના પક્ષથી અને પોતાના પક્ષના નેતાઓથી નારાજ થતા આપણે જોયા છે અને એ જ નીતિન પટેલ પોતાના જ નેતાઓને હંમેશા ટકોર કરતા હોય છે। હવે કાર્યક્રમ હતો કડીની અંદર અને આ જ કાર્યક્રમની અંદર હાજર હતા વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ। તેમણે હાર્દિક પટેલને જોરદાર ટોણો માર્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કડીની અંદર પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો, સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને જે આ કડીની અંદર કાર્યક્રમ હતો એમાં નીતિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જે આ સ્નેહ મિલન કાર્યક્રમ છે તેમાં નીતિન પટેલે હાર્દિક પટેલની જોરદારની મોજ લઈ લીધી અને ટોણો પણ તેમણે મારી દીધો। કારણ કે આયોજકો દ્વારા જે વિરમ ગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલ એમને કહેવામાં આવ્યું હતું કે આગામી મુખ્યમંત્રી એટલે નીતિન પટેલે તેમને ત્યાં જ કહી દીધું જાહેર મંચ ઉપરથી, મુખ્યમંત્રીની તો વાર છે, પહેલા હું એવી આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે તેઓ પહેલા મંત્રી બને। કારણ કે ધારાસભ્ય 2022માં બની ગયા પરંતુ તેમને કોઈ જ પદ આપવામાં નહોતું આવ્યું એટલે નીતિન પટેલે પ્રાર્થના પણ કરી છે કે મુખ્યમંત્રીની તો બહુ વાર છે, બીજા જે સ્ટેજ હોય છે એમની પહેલું જે સ્ટેજ છે એમના માટેનું કે તે મંત્રી બની જાય તેવી પણ આશા વ્યક્ત કરી છે અને જોરદારની ખેંચી પણ લીધી છે। પહેલા તો આપણે નીતિન પટેલને સાંભળી લઈએ કે હાર્દિક પટેલ માટે તેમણે શું કહ્યું છે। શિક્ષણ માટે છે આપણા સરદારભાઈ, તમે જાણો જ છો કડી સર્વ વિદ્યાલય આ વિષ્ણુભાઈના વેવાઈ થાય એ સરદારભાઈ પણ સર્વ વિદ્યાલયનું ખૂબ મોટું તંત્ર ચલાવે છે। એટલે કડી બધી જ રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે તમે બધા પણ સહયોગ કરજો। ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું। એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ। પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે, એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે। અમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય। પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી। એ અગત્યનું છે। પ્રજાની સેવા કરવાની, ગામડાની ખેડૂતોની સેવા કરવાની, પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો, એ કામ કરવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મદદ કરતા હોય। એક બીજી વાત મારે કરવી છે, મને અહીંયા બેઠા બેઠા અમૃતભાઈએ વાત કરી કે અમારે કડીમાં સમાજનું સંકુલ બનાવવું છે, એમાં શિક્ષણ અપાય, આવી બધી વ્યવસ્થાઓ થાય। તો મેં એમને કીધું છે કે તમે કોઈ સારી જમીન સરકારની પડતર હોય એ શોધો અને મુખ્યમંત્રીને રજૂઆત કરો, અમે પણ તમને મદદ કરીશું। હાર્દિકે મદદ કરશે, બીજા ધારાસભ્ય મદદ કરશે અને તમને કડીમાં 72 સમાજની વાડી બનાવવા માટે, સ્કૂલ કોલેજ કે છાત્રાલય બનાવવા માટે સરકાર વ્યાજબી કિંમતે જમીન આપે તો આપણને એનાથી પણ ફાયદો થશે। તો અમૃતભાઈ કેટલું વિચારે છે એ કહેવા માટે મેં તમને કીધું છે કે તમે સમૂહ લગ્ન કરો, આ દીકરા દીકરીઓને ઇનામ આપો, એ તો બધું ઘણું કરીએ છીએ આપણે, પણ આગામી ભવિષ્ય સારું કરવા માટે, સમાજની એક મિલકત ઊભી કરવા માટે પણ અમૃતભાઈ જેવા દાતાઓ જ્યારે વિચાર કરતા હોય ત્યારે વિષ્ણુભાઈ હોય, બીજા દાતાઓ હોય, આ બધા ઘણા સુખી છે। માતાજીની કૃપાથી બધાને ખૂબ ધંધામાં ફાયદો, ક્યાંય કશું કહેવાનું રહ્યું નથી। નર્મદાનું પાણી મને ખબર છે કે આ ચુવા ડાગરવા વાળા ગામડામાં જે તમે બધા રહેતા હતા અથવા હજુ રહો છો, જમીનો તો છે જ બધાની, એ વખતે તમે બધા આવતા હતા કે અમારી નર્મદા કેનાલમાં ઝડપથી પાણી આવે એવું કરો અને પાણી આપણે ઘણા વર્ષોથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે શરૂ કર્યું। એનો ફાયદો શું થયો? તમે ભલે બધા કડીમાં આવ્યા, આપણા ઘર ત્યાં છે, પણ તમારી બધાની મિલકતની કિંમત, જમીનની કિંમત જે વધી, હાલ વિષ્ણુભાઈ મને કહેતા હતા કે અમારા ગામડામાં પણ
40 લાખ 50 લાખ રૂપિયે વીઘો જમીન થઈ ગઈ છે. હાર્દિકભાઈએ સાચું કહ્યું કે જમીન વેચતા નહીં, ના છૂટકે જમીન વેચવી, અને વેચો તો એને કોઈ સારા કામમાં વાપરવાની, બીજી મિલકત ખરીદવાની, દીકરા દીકરીઓને ભણાવવાના એવા કામમાં વાપરવાની. એની પણ કાળજી રાખજો. તો હજુ આ જમીનોની કિંમત આપણો ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના જે વિકાસની દ્રષ્ટિથી આગળ વધી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે આપણને ગુજરાતને મદદ કરી રહ્યા છે, અને આપણે બધા તો ઉત્તર ગુજરાતવાળા, મહેસાણા જિલ્લાવાળા, અમદાવાદ જિલ્લાવાળા તો ખૂબ આપણે સદભાગી છીએ કે આપણને દેત્રોજ અને આજુબાજુનો જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર મોટો મળ્યો, એના કારણે હજારો પરિવાર બહારથી આવીને કડીમાં વસ્યા છે. તમે જુઓ, કડીમાં તો આખી સોસાયટી બિન ગુજરાતીઓની હોય, કંપનીવાળાની હોય, એવું અમે જોઈએ છીએ. અને તમને નવાઈ લાગશે, આનંદ થશે કે હિન્દી ભાષી કર્મચારીઓ માટે આપણી આદર્શ હાઈસ્કૂલમાં અમે હિન્દી ભાષાની સ્કૂલ ચાલુ કરી, બાળકોની, દીકરા દીકરીઓની. તો આપણા મહેમાન છે, વિરમગામની સરખામણી કડી જોડે કરે છે, અને મને કહે છે કે હું ચૂંટણી લડ્યો ત્યારે હું પ્રચારમાં એવું કહેતો હતો કે વિરમગામને કડી જેવું બનાવીશું. મેં કીધું કડીથી પણ સારું બનાવો, અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે. એમણે એક વાત કરી દેત્રોજના પુલની, એમાં થોડો સુધારો કરી દઉં કે દેત્રોજનો પુલ જે અત્યારે વળાંક લઈને જાય છે, એના બદલે સીધો જવાનો, એટલે વળાંક નીકળી જવાનો છે. અને કામ ઘણા વખત પહેલાં આપણે મંજૂર કરેલું, અને ટૂંક સમયમાં ચાલુ થશે. તો આપણી સરકાર છે એનો લાભ લેવાનો, અને પ્રેમથી બધાને સાથે રાખી અને કામ કરવાનું એ ભાઈ હાર્દિક કરી રહ્યા છે. એમણે જે વાત કરી કે દેત્રોજમાં ખૂબ મોટી હોસ્પિટલ સરકારે મંજૂર કરી છે, તો એનો પણ ખૂબ આનંદ થયો. કારણ કે દેત્રોજ ભલે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, પણ આજુબાજુ ઘણા ગામડા છે, ખેડૂતોના ગામો છે, ત્યાં કોઈ સાજુ માજુ થાય તો ત્યાં નજીક જ સારવાર મળી રહે. એ ખૂબ મોટું કામ ગુજરાત સરકારે મંજૂર કર્યું, હાર્દિકભાઈએ મંજૂર કરાવ્યું. એ બદલ હાર્દિકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હાર્દિકને એ પણ કહીશ કે કડીમાં જેમ 72 સમાજ છે, એમ તમારો ઝાલાવાડી સમાજ પણ અમારા કડીમાં છે. એ પણ અમારી સાથે એકદમ હળીમળી અને કામ કરે છે. અને ઝાલાવાડી સમાજ તો ખૂબ મોટા છાત્રાલય, અહીંયા સ્કૂલો વગેરે ચલાવે છે. 27 સમાજ પણ ખૂબ મોટું સંકુલ, કન્યા દીકરીઓનું ભણાવવાનું. તો સારામાં સારી વાડી અહીંયા તમે બનાવી શકશો, અને આમાં અમે બધો સહયોગ તમને આપીશું એવી આશા સાથે તમે બધાએ અમારું સન્માન કર્યું. દર વર્ષે બોલાવો છો, 21 વર્ષથી બોલાવો છો, એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. હવે જે રીતે નીતિન પટેલે વાત કરી છે કે ઘણા ઓછા ભાજપના એવા ધારાસભ્ય છે કે જે ક્યારે વિવાદમાં નથી આવતા, અને એમાંથી જ એક નામ છે હાર્દિક પટેલનું. કારણ કે હાર્દિક પટેલ 2022માં ચૂંટણી લડ્યા, વિરમગામના ધારાસભ્ય બન્યા, પરંતુ તેઓ ક્યાંય પણ ચર્ચામાં નહોતા આવ્યા. એટલે તેમને લઈને પણ તેમણે તેમની જોરદારની ખેંચી છે કે તેઓ ધારાસભ્ય બની ગયા પછી તેઓ શાંતિથી બેસી ગયા હતા. જ્યારે તેઓએ પાટીદાર અનામત આંદોલન કર્યું ત્યારે ઉછળીને બહાર આવ્યા હતા, અને પછી જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી, ભાજપમાં જોડાયા, પછી તેઓ શાંત થઈ ગયા. એટલે હવે નીતિન પટેલે કયો ઇશારો કર્યો છે તે હાર્દિક પટેલ તો સમજી જ ગયા હશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.